એન્ડ નાઉ મારે થોડુંક ઓડિયન્સમાં ઇન્ટરેક્શન કરવાનું છે, તો મને ફોકસ લાઇટ આપજો ઓડિયન્સ પાસે. હલો. તો હવે હું બધા જ પેરેન્ટ્સ સાથે એક ટોપિક ઉપર વાત કરવા માંગીશ, અને એ ટોપિક છે ને એ મને બહુ જ ગમે છે. એ ટોપિકનું નામ છે પેરેન્ટ્સ ટીચર્સ મીટ, પેરેન્ટ્સ ટીચર્સ મીટિંગ, એટલે કે PTM. તો એકવાર મને તમે લોકો કહો તો કે પેરેન્ટ્સ ટીચર્સ મીટિંગમાં કેટલા પેરેન્ટ્સ રેગ્યુલર હાજરી આપો છો? એકવાર હેન્ડ રેઝ કરો. ખોટા હેન્ડ રેઝ નહીં કરતા, સાચે સાચા હેન્ડ રેઝ કરજો. ઓકે, આ પોર્શન છે એમાંથી 1 2 3 4 5 6 7 8 9 10 આટલા બધા. નિર્મલ સર, આ રોમાંથી ખાલી 10 થી 12 પેરેન્ટ્સે જ હેન્ડ રેઝ કર્યો છે. ચલો, આ પોર્શનમાંથી એકવાર હેન્ડ રેઝ કરી દો. ઓકે, 1 2 3 4 5 6 7 8 લાસ્ટમાં દેખાઈ રહ્યા છે. આગળથી તો કોઈ જ નથી કરી રહ્યા, અને વચ્ચેથી એક સરનો હાથ છે, એટલે આમાં પણ 5 કે 6, 10 ને 5 કે 6 15 17 આપણે ગણીએ. અને હવે આપણે આ સાઈડ જઈએ. કેટલા પેરેન્ટ્સ? ચલો, અહીંયાથી 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13. ચલો, તો 17 ને 27 ને 30 35નો રેશિયો મારી પાસે છે. અને સર, અત્યારે આપણી પાસે પેરેન્ટ્સ કેટલા હાજર હશે એપ્રોક્સ હોલમાં? 500. તો 500માંથી ખાલી 35 જ પેરેન્ટ્સ ટીચર્સ મીટમાં આવો છો, PTMમાં આવો છો. એવું કેમ? ખાલી 35 જ પેરેન્ટ્સને ટાઈમ છે, બાકી બધા જ પેરેન્ટ્સ બિઝી છે બિઝનેસમાં કે જોબમાં, કે પછી મધર્સ બિઝી છે ઘરના કામમાં. આવું કેમ? કેમ આપણે સમય નથી આપી શકતા? કેમ આપણે હાજરી નથી આપી શકતા? તો હવે હું મારો પર્સનલ એક્સપિરિયન્સ કહું તમને બધાને, કે આપણે PTMમાં જઈએ ને, કિડ્સ શું કરે છે એ તો આપણને ખ્યાલ આવે જ, પણ આપણને પોતાને પણ ખબર પડે કે સ્કૂલમાં શું નવું ડેવલપમેન્ટ થઈ રહ્યું છે, ક્લાસ કેવા ફાઇન વેન્ટિલેટેડ છે, ક્લાસમાં કેવી સરસ હવા ઉજાસ છે. એવી નાની નાની વસ્તુ પણ આપણને જાણવા મળે છે. અને આપણું બાળક જે સ્કૂલમાં ભણે છે એનો પ્રોગ્રેસ તો આપણને ખબર પડે જ છે, કે ભાઈ આપણા બાળકને હિન્દીમાં શું પ્રોબ્લેમ છે, કે ગણિતમાં શું પ્રોબ્લેમ છે, કે ઇંગ્લિશમાં શું પ્રોબ્લેમ છે, એટસેટ્રા. પરંતુ એની સાથે સાથે